વિમલ હરિભાઈ પટેલ અને પદુભા થોડી પહેલાં બોની ટ્રાવેલ્સના રક્ષકની કામગીરી કરતા હતા. ત્યારબાદ તેઓએ ભાવનગર સિવિલ કોર્ટમાંથી એવો મનાઈ હુકમ લીધેલો કે બોની ટ્રાવેલ્સવાળા જે ખરેખર 102 દુકાન નંબરના માલિક છે તે તેઓને ભાડું હક તરીકે ખાલી ન કરાવે તેઓ મનાઈ હુકમ આડમાં લઈને બોની ટ્રાવેલ્સની 102 નંબરની દુકાન આલો ભાઈ વિમલ હરિભાઈ પટેલ અને પદુભાઈ વગેરે પચાવી પાડેલ. ત્યારબાદ આ દુકાનના એક વખત એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તો ભૂતકાળમાં ઇસ્યુ થઈ ગયા હતા. ત્યારબાદ એવો કાયદો એવો છે કે જે કાંઈ કરવું પડે એ દસ્તાવેજ કરવો પડે અને એસોસિએશનમાં માધવ દર્શન નોન ટ્રેડિંગ એસોસિએશનમાં ટ્રાન્સફરની ફી ભરીને એને ટ્રાન્સફર કરાવવું પડે. આ ફી ભરવી ન પડે અને સ્ટેમ્પ ડ્યુટીની ખર્ચો ન કરવો પડે અને એની ચોરી કરવાના ઈરાદે આ લોકોએ બોગસ ફેબ્રિકેટેડ ઊભો કરેલો બનાવટી શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર બનાવેલો છે, જે અંગેની ફરિયાદ અમોએ ગઈકાલે રાત્રે નોંધાવેલી છે. આ હકીકત અમે મે 95માં હું પ્રમુખ તરીકે માધવ દર્શનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મેં માધવ દર્શનનું જૂનું રેકોર્ડ કબજે લેવા માટે પદુભા ગોહિલ અને જૂની કમિટીને લેટર લખીને કહેલ કે તમે અમને બધું જૂનું રેકોર્ડ સોંપી દો. ત્યારબાદ એ લોકોએ કોઈ પ્રત્યુત્તર અને જવાબ ન આપતા અમોએ 4 જુલાઈ 2024 એક તરફી માધવ દર્શન એનટીસીના તારા તોડી પંચ રોજકામ કરી એક તરફી ચાર્જ સંભાળ્યો અને તેની સઘન તપાસ કરતા આ હકીકત અમારા ધ્યાને આવી કે આ લોકોએ આવી રીતના ખોટા ફ્રોડ દસ્તાવેજ બનાવ્યા છે, જે હકીકતની અમોએ ગઈકાલે રાત્રે ફરિયાદ આપેલ છે. કેટલા વ્યક્તિ ઉપર ફરિયાદ કરવામાં આવે? અમે જે ફરિયાદ દાખલ કરેલી છે એમાં અત્યારે પ્રથમ દ્રષ્ટિએ વિમલ હરિભાઈ પટેલ, પદુભા અજુભા ગોહિલ અને પંકજભાઈ ભાયાણીના નામો દેખાણા છે અને તપાસમાં જે કોઈ મળી આવે તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે અમે ફરિયાદ આપેલ છે.